હેલો ફ્રેન્ડ્સ, તો સાંજ માટે તો બેસ્ટ ઓપ્શન ઢોકળીનું શાક એકદમ ઢાબા સ્ટાઇલ છે. સ્વાદમાં પણ બેસ્ટ અને ઢોકળી તો એકદમ સોફ્ટ બનવાની છે. તે રેસીપી પૂરી જોજો. તો સોફ્ટ બનાવવા માટે ઢોકળી સૌપ્રથમ આપણે ચણાના લોટમાં સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું, હળદર પાવડર અને મરચાંની ભૂકી 1 ચમચી ઉમેરીશું. તીખું વધારે જોતું હોય તો 1 ચમચી વધારે ઉમેરાય અને 1 ચપટી જેટલો આપણે મીઠા સોડા ઉમેરીશું અને ચપટી ખાંડ ઉમેરીશું અને પાણી ઉમેરી અને ખીરું તૈયાર કરશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે ખીરું એકદમ પતલું કરવાનું છે, જેથી કરીને આપણી ઢોકળી બહુ સોફ્ટ બનવાની છે. શાકમાં એનો છૂંદો પણ નહીં થાય ઢોકળીનો અને એકદમ સોફ્ટ થશે. એકદમ પતલું ખીરું રાખવાનું. એને બીજી તપેલીમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું અને ગેસ ઉપર ધીમા તાપે ચડવા દઈશું અને ખીરું હલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે તળિયે ચોટે નહીં અને ફૂલ એકદમ હલાવવાનું છે. જો આવી રીતના તમે ઢોકળી બનાવશો, ઢોકળી બહુ સોફ્ટ બનશે ને આ આપણું ખીરું તૈયાર થાય એને આપણે એક થાળીમાં ટ્રાન્સફર કરી દેવાનું છે અને વઘાર માટે તેલ ઉમેરી અને રાઈ, જીરું અને મેથીનો વઘાર કરવાનો છે. મેથીના વઘાર બહુ સરસ ઢોકળીમાં સ્વાદ આવે છે. અને ડુંગળી 1 વાટકી ઉમેરી અને તેને બરોબર રીતે સંતરાવા દેવાનું છે. ત્યારબાદ તેમાં 1 વાટકી ભરીને ટમેટાં ઉમેરવાના છે, એકદમ ઝીણા સમારેલા. તેને પણ આપણે બરોબર રીતે સંતરાવા દઈશું. જોઈ શકો છો, વાટકીથી આપણે થાળીમાં પાથરી દેવાનું છે આપણે ઢોકળીનું ખીરું જે બેટર બનાવેલું હતું તે. જોઈ શકો છો, ઢોકળી આપણે ચોરસ કટિંગ કરી લેવાની છે અને વઘારમાં આપણે લસણની પેસ્ટ ઉમેરીશું. તેને પણ બરોબર રીતે સંતરાવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે મસાલા ઉમેરવાના છે, હળદર પાવડર, મરચું પાવડર અને ધાણા જીરું પાવડર અને નમક સ્વાદ અનુસાર. તેને પણ બરોબર રીતે આપણે સંતરાવા દઈશું. ફ્રેન્ડ્સ, આ ઢોકળીનું શાક બહુ સરસ થાય છે, એકદમ સોફ્ટ બને છે, ઢાબા સ્ટાઇલ છે. મસાલો સંતરાઈ જાય ત્યારબાદ તેમાં આપણે પાણી ઉમેરી દઈશું. 1 થી 1.5 ગ્લાસ આપણે પાણી ઉમેરવાનું છે અને ઉકળે ત્યાર પછી આપણે તેમાં ઢોકળી ઉમેરી દઈશું. જોઈ શકો છો, ઢોકળી એકદમ સોફ્ટ છે અને એ ઉકળતા વઘારમાં આપણે ના ઉમેરીશું તો પણ તે એકદમ છૂંદો પણ નહીં થાય ને સોફ્ટ રહેવાની છે. તો આવી રીતના ઢોકળી તમે જરૂરથી બનાવજો, જેથી કરીને તમારું ઢોકળીનું શાક બહુ સોફ્ટ બને. અને તેને ઉકળવા દઈશું, બરોબર રીતે ઉકળી જાય. જો આપણે રસો વધારે જોતો હોય તો પાણી વધારે ઉમેરવાનું. અને આપણું ઢોકળીનું શાક રેડી છે. જોઈ શકો છો આપણું ઢોકળીનું શાક. અને આ રીતે તમે ઢોકળી બનાવશો તો તમારું શાક એકદમ સારું બનવાનું છે, જે ઢાબા સ્ટાઇલ હોય. ઢાબામાં ક્યારેય ઢોકળી ચવડી કે હોતી નથી અને છૂંદો પણ હોતો નથી. એ જ સ્ટાઇલનું આ શાક બનવાનું છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો.